નમસ્કાર દર્શક મિત્રો, હું છું બાબા સૈયદ. વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે. જમ્મુ કાશ્મીરમાં થયેલ ભૂસ્ખલનને લઈને જ્યાં ફરવા ગયેલા લોકો ફસાયા હતા અને બીજાપુરના પણ 3 લોકો ત્યાં ફસાયા હતા. મહાલક્ષ્મી સોસાયટીના 2 લોકો અને શાકુંતલ સોસાયટીના એક કુલ 3 જણા વિજાપુરના જે જમ્મુ કાશ્મીર ફરવા ગયા ત્યાં ફસાયા હતા. તાલુકા વહીવટીતંત્ર, જિલ્લા વહીવટીતંત્ર અને રાજ્યનું વહીવટીતંત્ર, ખાસ કરીને ગૃહમંત્રી હર્ષ સંઘવીના અથાગ પ્રયાસોથી આજે તેઓ લોકો સહી સલામત છે તેવા સમાચાર પ્રાપ્ત થયા છે. જાણીએ એમના પરિવારજનો સાથે વાતચીત કરીને શું કહી રહ્યા છે. શું નામ છે આપનું? મિલન કુમાર ભરતકુમાર પંચાલ. હા, જે જમ્મુ કાશ્મીર ગયા છે કોણ છે? એ મારા ફાધર છે. એટલે ક્યાં ગયા હતા? એ 12 તારીખ રાત્રે અહીંયાથી નીકળ્યા હતા. અહીંયાથી ગાંધીનગર ગયા હતા અને ત્યાંથી પછી એ પ્રવાસે નીકળ્યા હતા. બરાબર. પછી અને ત્યાંથી પછી આગળ એ પ્રવાસે નીકળ્યા કણોદમાં હતા, રણુજા. બરાબર. અને ત્યાંથી આગળ એ અમૃતસર ગયા હતા, ત્યાંથી પછી શ્રીનગર અને શ્રીનગરથી એ જમ્મુ કાશ્મીર જવા માટે નીકળ્યા હતા. અને ત્યાં વચ્ચે એ લોકો ફસાયા હતા. તમને કેવી રીતે ખબર પડી કે એનું અમને ફોન દ્વારા માહિતી મળેલી હતી. ફોન આવ્યો હતો અને થોડા ન્યૂઝમાં સમાચાર પણ જોયા હતા કે આ રીતની પરિસ્થિતિ છે. ત્યાંના લોકોએ અમને સંપર્ક કર્યો હતો અને અમને ત્યાંના વિડીયો પ્રોવાઈડ કર્યા હતા. શું પરિસ્થિતિ છે? તમે હાલ પરિસ્થિતિ એવી છે કે લાસ્ટ નાઇટ જ મારી વાત થઈ છે એમના જોડે અને ત્યાં આગળ આર્મીના માણસો આવીને એ લોકોને ત્યાંથી સુરક્ષિત જગ્યાએ શિફ્ટ કરેલા છે. ત્યાં જમવાની, ખાવાની, રહેવાની અને દવાની બધી વ્યવસ્થા કરવામાં આવેલી છે. અને આ લોકોને શું મેસેજ આપજો જે લોકોએ આના માટે દુઆ કરી હોય, પ્રાર્થના કરી હોય? જે પણ લોકોએ આના માટે પ્રયત્ન કર્યા છે એ બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ. સ્પેશિયલી હર્ષ સંઘવી સાહેબ, જેમના જોડે આટલા સમાચાર પહોંચ્યા, તરત એ એક્શનમાં આવ્યા અને એમને સાથી અધિકારીઓનો ખૂબ ખૂબ આભાર છે. આવ્યા છે મહાલક્ષ્મી સોસાયટી, જ્યાં વિશાલભાઈ અને એમના મમ્મી પણ ગયા હતા. ટોટલ બીજાપુરના 3 જણા હતા. એક પંચાલભાઈ હતા અને 2 આપણા મહાલક્ષ્મી સોસાયટીના એમના નાના ભાઈ સાથે છે. એમની સાથે વાતચીત કરી, પૂરી ઘટનાને જાણવાની કોશિશ કરીશું કે આખરે શું ઘટના હતી ને કઈ રીતે હાલ શું પરિસ્થિતિ છે. તો શું નામ છે તમારું સાહેબ? મારું કૌશિકભાઈ પ્રવીણભાઈ કડિયા. કૌશિકભાઈ, શું વિગતવાર આપશો માહિતી? એ ગત 12 તારીખે હનુમાન ચાલીસાના સાંજના સમયે મમ્મી અને મારા નાના ભાઈ મારા માસાના સંપર્કથી ગાંધીનગર અમદાવાદથી એક ટૂર જતી હતી અહીંયા ગુજરાતથી જમ્મુ કાશ્મીર પ્રવાસે વૈષ્ણોદેવી. તો મારા નાના ભાઈ અને મારા મમ્મીને મેં અહીંયાથી મોકલેલા. બરાબર. પછી અઠવાડિયા સુધી એમના જોડે સરસ વાત થઈ અને સારું બધું એ લોકો પ્રવાસનું ફરતા હતા. પણ અકાળે પરમ દિવસ સમાચાર સાંજે સાંભળવા મળ્યા મને કે ભાઈ ભૂસ્ખલન થયું છે અને ભૂકંપના આંચકા અને એવું કંઈક સાંભળવા મળ્યું કે જેના કારણે આપણે ચિંતામાં આવી ગયા. પણ પછી એક અડધો કલાક પછી મમ્મી જોડે ફરીથી વાત થઈ અને એ લોકોને જે રામબન જે પ્રોપર એરિયા છે જ્યાં થોડું વધારે આનો અસર થઈ છે અને એના કારણે એનાથી જોકે ઘણા થોડા દૂર હતા અને ત્યાંથી પછી આર્મી કેમ્પ અને એના દ્વારા ત્યાં સેવા અપાઈ અને એમને જમવાની, રહેવાની અત્યારે હાલ વ્યવસ્થા કરવામાં આવી છે. અને જેથી શું છે કે મારા મમ્મી, મારા નાના ભાઈ અને જેટલા પણ ત્યાંથી આપણા ગુજરાતી ભાઈઓ છે એ દરેક હાલ સુરક્ષિત છે, સેફ છે. અને અમે ગુજરાત સરકારનો, વિજાપુરના તંત્રનો, ગૃહમંત્રી સાહેબશ્રીનો અને જેટલા પણ આપણા સરકારી જે કામકાજ કરે છે જેને એમને સંપર્ક કરી અને અમારા પાસેથી માહિતી જાણવા પ્રયત્ન કર્યો કે તમારા મમ્મીની તબિયત સારી છે અને કંઈ પણ કામકાજ હોય તો વિજાપુરનું તંત્ર હાલ તમારા માટે સજાગ અને અગ્રેસર બેઠું છે. તો ખૂબ ખૂબ આભાર કે વિજાપુર ગ્રામની જેટલા પણ અધિકારી છે એ દરેકનો ખૂબ ખૂબ આભાર.